આગળ વાત કરીશું બનાસકાંઠાની અંદર ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે। ખનીજ માફિયાઓ ચોરી કરવાનું અત્યારે હાલ સૌથી વધુ ચાલુ રાખ્યું છે। આગળ આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાની અંદર ખનીજ ચોરી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે અને આ તમામ લોકો જૂથ બનાવીને તેની અંદર ચોરી કરી રહ્યા છે અને સાથે ફરિયાદો વચ્ચે પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટ ખનીજ ચોરોને લપડાક લગાવતો એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે, જેમાં 4.45 કરોડની દંડની રકમ સામે કોર્ટના દ્વાર ખખડાવનાર ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે માફિયાઓનો મુદ્દામાલ રાજ્ય સાથ કરવાનો હુકમ કરાતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રેત ખનીજ માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમને અપડેટ કરી રહ્યા છે। 9/1/25 રોજ ડીસા બનાસ નદીમાં સાબરકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમે રેડ કરી હતી, જેમાં હુન્ડાઈ કંપનીના જ્યારે એક્વેસ્ટર મશીન દ્વારા રેત ખનીજનું ખાણ કામ ગેરકાયદેસર રીતે કરી તેના દ્વારા ડમ્પરોમાં રેત ભરવાની રેડ અને હેન્ડેડ મળી આવ્યા હતા, જેથી મશીનો તથા ડમ્પરો જપ્ત કરીને 445,9,134 નો દંડ ફટકારવામાં આવ્યો છે। જે દંડની રકમ ન ભરવી પડે તે માટે ખનીજ માફિયાઓએ એડી સેશન્સ જજની દ્વાર ખખડાવ્યા છે। મુદ્દામાલ સહિત મશીનો છોડાવવા કેસ દાખલ કર્યો હતો। બનાસ નદીમાં રેત માફિયાઓ દ્વારા જે ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે તેઓ માટે સીમારૂપ ચુકાદો આજે મહેરબાન એડિશનલ સેશન જજ સાહેબ શ્રી અમિતભાઈ કાનાણી દ્વારા આપવામાં આવેલો છે। જે મુજબ તારીખ 9/1/25 રોજ આ ખનીજ માફિયાઓ દ્વારા હોન્ડાઈ કંપનીના એક્સકેવેટર મશીન દ્વારા ડમ્પરોમાં રેતી ભરાવી અને રેતીની ચોરી કરતા ભૂસ્તર શાસ્ત્રી સાબરકાંઠાની ટીમે પકડેલ અને મશીન જપ્ત કરેલ। જે મશીન જપ્ત કર્યા બાદ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા 4,45,09,000 જેટલો દંડ આપવામાં આવેલો। જે દંડ ન ભરતા તેઓએ મહેરબાન એડિશનલ સેશન સાહેબની કોર્ટમાં મુદ્દામાલ અરજી દાખલ કરેલી। જે મુદ્દામાલ અરજી સરકારશ્રીની રજૂઆતો ધ્યાને લેતા શ્રી અમિતભાઈ કાનાણી સાહેબ દ્વારા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ તથા પર્યાવરણને અને પાણીમાં રહેતા જીવજંતુઓને નુકસાન ન થાય તે માટે સીમારૂપ ચુકાદો આપતા સદરે મશીન ખાલસા કરવાનો રાજ્યસાત કરવાનો હુકમ કરેલો છે અને આ મશીનના માલિક જેને અગાઉ આરોપી તરીકે જોડેલ ન હતા તે નાનજીભાઈ ખીમજીભાઈ વણઝારાને આરોપી તરીકે જોડવાનો તથા ઇપીકો કલમ 379નો ઉમેરો કરવા માટેનો ખૂબ જ મોટો સીમાચિહ્નરૂપ ચુકાદો બનાસકાંઠામાં પ્રથમવાર આવો ચુકાદો। આ બાજુ વાત કરીશું સેલવાસાની અંદર પણ યુનિટ